નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર જુદા જુદા સજીવોની અંદર જે કંઈ જનીન સંકેતોને જે રચના જોવા મળે એ આપણે જોયું તો કે જનીન સંકેતો દરેક સજીવોની અંદર સમાન જ છે અને એની અંદર કોઈ વિકૃતિ કે લોપ થાય તો એની અસર છે એ થતી જોવા મળે છે. અને આવા જનીન સંકેતોને mRNA ઉપર આવેલા ન્યુક્લિયોટાઇડના જે અણુઓ છે એના દ્વારા આપણે દર્શાવીએ છીએ. mRNAની ઉપર જે ન્યુક્લિયોટાઇડ છે એના દ્વારા અને એના 3 અક્ષર જે આપણે જુદા જુદા જનીન સંકેતો છે એ જોયા અને એ કઈ રીતે કાર્ય કરે છે, જનીન સંકેતોના ગુણધર્મો કયા, એ પણ આપણે બધી માહિતી છે એ જોઈ. હવે એના દ્વારા આપણે mRNA છે એ કઈ રીતે જનીન સંકેતો નિર્માણ કરે છે, જનીન સંકેતો કેટલા હોય છે અને એનો મુખ્ય ઉપયોગિતા શું છે, આ બધા પ્રકારની જે માહિતી છે એ આપણે ગયા લેક્ચરની અંદર જોઈ હતી. હવે tRNA અનુકૂલક અણુ, tRNA જે છે એ એક અનુકૂલક અણુ છે. tRNA અનુકૂલક અણુ એટલે કે tRNA ધ એડેપ્ટર મોલેક્યુલ. tRNA જે છે એક અનુકૂલક અણુ છે એટલે કે જેને આપણે એડેપ્ટર મોલેક્યુલ તરીકે ઓળખી શકીએ. તો આ tRNA છે શું કાર્ય કરે છે, કઈ રીતે આવા અણુ તરીકે વર્તે છે અને કઈ રીતે એ આવી પ્રક્રિયાની અંદર મહત્વનો ભાગ ભજવે છે. તો આ જે tRNA છે એને આપણે ટ્રાન્સફર RNA કહીએ છીએ અને આપણે એમ કહીએ છીએ કે ટ્રાન્સફર RNA એટલે કોનું ટ્રાન્સફર કરે છે, તો કે એ એમિનો એસિડનું ટ્રાન્સફર કરે છે. એમિનો એસિડનું ટ્રાન્સફર ક્યારે કરે, તો કે પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીન નિર્માણની જે ક્રિયા થતી હોય, પ્રોટીન નિર્માણની જે પ્રક્રિયા થતી હોય એ પ્રોટીન નિર્માણની પ્રક્રિયાની અંદર આ tRNA જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. અને જે એમિનો એસિડને જે આપણે જોઈ ગયા કે સજીવોની અંદર અલગ અલગ 20 પ્રકારના જે એમિનો એસિડ હોય એ બધા એમિનો એસિડને એ mRNA ઉપર ગોઠવી અને પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીન નિર્માણનું કાર્ય કરે છે. તો આ રીતે આ tRNA છે એ કઈ રીતે ઉપયોગી છે અને એ mRNA ઉપર એના સંકેત પ્રમાણે, એના જનીન સંકેત પ્રમાણે કઈ રીતે એ ગોઠવાય છે, જેનું અહીંયા સાંકેતિક અને એની આકૃતિ સ્વરૂપનું નિરૂપણ પણ આપણે સમજાવેલું છે. તો આપણે આ tRNA જે અનુકૂલક અણુ છે એટલે કે જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં એક એમિનો એસિડને એક પછી એક ગોઠવવા માટેનો અગત્યનો અણુ છે, જેના વિશે આપણને અહીં આપેલું છે. તો સંકેતની પરિકલ્પના ખૂબ પહેલા સમયથી ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર સંકેતને વાંચવા અને તેનો એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ, કારણ કે એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશેષતા નથી કે જેનાથી સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. એટલે સંકેત એટલે જેને આપણે શું કહીએ છીએ, જનીન સંકેત. તો જનીન સંકેતની જે પરિકલ્પના છે એ પહેલેથી જ એટલે કે ઘણા સમય પહેલાં ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આપેલી. આ ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે શું કીધું હતું, તો કે સંકેતને વાંચવા એટલે કે જનીન સંકેતને વાંચવા
અને તેનો એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ. એટલે કે આ જનીન સંકેત અને એમિનો એસિડ છે એ બંને વચ્ચે કોઈ એવી ક્રિયાવિધિ હોવી જોઈએ. શા માટે? તો કે એમિનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશેષતા નથી. એમિનો એસિડની અંદર કોઈ એવી સંરચનાત્મક વિશેષતા નથી કે જેનાથી તે સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકે. એમિનો એસિડ એવા હોય કે જે એમિનો એસિડની અંદર તો કોઈ એવી ચોક્કસ પ્રકારની એવી કોઈ એની ગોઠવણી નથી કે એની કોઈ એવી ચોક્કસ એની સંરચના એની કોઈ એવી વિશેષતા નથી કે જેથી કરીને એ જનીન સંકેતને વાંચી શકે. તો જનીન સંકેતને વાંચી ન શકે તો આવા એમિનો એસિડને પ્રોટીન નિર્માણ કરવાની ક્રિયામાં કઈ રીતે આપણે સામેલ કરી શકીએ, કઈ રીતે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા એના દ્વારા કરાવી શકાય, એના માટેની જે પ્રક્રિયા છે એ કોઈ આરએનએ કરતું હોવું જોઈએ. અને અહીંયા ક્યુ આરએનએ આવી પ્રક્રિયા કરે છે? તો કે સામાન્ય રીતે ટીઆરએનએ જે છે એ આ પ્રક્રિયા કરે છે. એટલે આ ટીઆરએનએ જે છે એ જનીન સંકેતને અનુસાર એમિનો એસિડને ગ્રહણ કરી અને એ પ્રોટીન નિર્માણની ક્રિયામાં એને એક પછી એક ગોઠવવામાં અનુકૂલન પૂરું પાડે છે. એટલે અહીંયા તેઓએ અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી કે જે એક બાજુ સંકેતને વાંચતા હોય અને બીજી બાજુએથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય. કોણે આવી અનુકૂલક અણુની હાજરી છે એ પ્રસ્થાપિત કરી કે આવા અનુકૂલક અણુની જે માહિતી છે આપી? તો કે આ ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આવી માહિતી આપી. એણે શું કીધું? તો કે એણે એવું કીધું કે આ અનુકૂલક જે અણુ છે એ એક બાજુ સંકેતને વાંચતા હોય અને બીજી બાજુએ વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય. એક બાજુ એની અંદર જનીન સંકેતને વાંચવાની ક્ષમતા હોય અને બીજી બાજુએ એ એમિનો એસિડને જોડવાની ક્ષમતા ધરાવતા હોય. આ પ્રકારના જે અનુકૂલક અણુની માહિતી છે એ આ ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે સમજાવી. અને આ અણુ તરીકે કયો અણુ છે? તો કે આ અણુ તરીકે ટીઆરએનએ છે. અને આ ટીઆરએનએ જેને એસઆરએનએ એટલે કે સોલ્યુબલ આરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને ટીઆરએનએ અથવા તો જેને સોલ્યુબલ આરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે એસઆરએનએ જે છે એને આપણે બીજા નામ તરીકે ટીઆરએનએ કહીએ છીએ. કારણ કે આવા જે ટીઆરએનએ જે છે એ કોષરસની અંદર આવેલા હોય અને કોષરસની અંદર રહેલા કોષનો જે કોષરસ હોય એમાં રહેલા એમિનો એસિડને એ પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં એક પછી એક લઈ આવવાનું કામ કરે છે. અને જેના વિશે જાણકારી આનુવંશિક સંકેતની શોધ પહેલાં હતી, છતાં પણ તેની અનુકૂલક અણુ સ્વરૂપ તરીકે ઘણા સમય પછી જાણકારી પ્રાપ્ત થઈ કે આ પ્રકારના જે ટીઆરએનએ છે એની જાણકારી આનુવંશિક સંકેત તરીકેની શોધ જે છે એ તો પહેલાં થઈ હતી, પણ એ અનુકૂલક અણુ તરીકે કાર્ય કરે છે એની જાણકારી છે એ ઘણા સમય પછી એટલે કે એ પાછળથી પ્રાપ્ત થઈ. પહેલાં આ પ્રકારની જે માહિતી છે હતી નહીં. એટલે અત્યારે હવે આ ફ્રાન્સિસ ક્રિકના જે સંશોધનો કે એની માહિતીના આધારે સાબિત થઈ ગયું કે ટીઆરએનએ છે એ અનુકૂલક અણુ છે. અનુકૂલક અણુ શેના માટે છે? તો કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં
એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને આ પ્રકારના જે આવા ટીઆરએનએ છે એનું અહીંયા આપણને એક આકૃતિ દ્વારા એની સમજૂતી આપેલી છે. નીચે એમઆરએનએની શૃંખલા છે. અહીંયા જો આ જે છે એ એમઆરએનએની આખી એક શૃંખલા છે. આ જે શૃંખલા છે આ 5 ડેઝથી 3 ડેઝ તરફની એ શૃંખલા કોની છે? આ એમઆરએનએની શૃંખલા છે. હવે એમઆરએનએ ઉપર ચોક્કસ પ્રકારના જનીન સંકેત અંકિત થયેલા હશે. એ ક્યાંથી અંકિત કરી આવ્યું હશે? તો કે કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ ઉપરથી અંકિત કરી આવ્યું. આપણે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા વિશે જોઈ ગયા ને આગળ, કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા જે છે એની અંદર સૌપ્રથમ ડીએનએ જે છે એ ચીપિયાની જેમ રચના બનાવે અને એના જે ચીપિયાનો આ ભાગ છે એના ઉપર આ એમઆરએનએનું નિર્માણ થાય, જેને આપણે ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખીએ છીએ. અને આ એમઆરએનએ જે છે અથવા તો એને પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન કહેવાય. એ આવા જનીન સંકેતની માહિતી લઈ આવી અને એ રિબોઝોમ ઉપર ગોઠવાય. એટલે આ એમઆરએનએ ઉપર આવા કોઈ જનીન સંકેત હશે. દાખલા તરીકે અહીંયા આપણને 2 જનીન સંકેત આપેલા છે. એક AGU આ એમઆરએનએ ઉપરનો સંકેત છે અને બીજો UAC. આ 2 આવા જનીન સંકેત જે છે એ એમઆરએનએ ઉપર આપણને આપેલા છે. આવા તો ઘણા બધા જનીન સંકેત હશે, પણ આપણને ઉદાહરણ તરીકે 2 આવા સંકેત આપેલા છે. હવે આપણે જોયું કે આ ટીઆરએનએનો અણુ છે. આ ટીઆરએનએનો અણુ છે. આ ટીઆરએનએનો અણુ જે છે એ આ એમઆરએનએ ઉપર રહેલા જે જનીન સંકેત છે એની જાણકારી ધરાવે છે. એટલે આ ટીઆરએનએ શું કરે તો કે ચોક્કસ પ્રકારના આ એમિનો એસિડના અણુને, આ એમિનો એસિડનો અણુ ટીઆરએનએ સાથે જોડાયેલો છે અને આ એમિનો એસિડના અણુને લઈ આવી એમિનો એસિડને અહીંયા ટીઆરએનએ ગ્રહણ કરી અને જે ટીઆરએનએ ઉપર એમઆરએનએનો જે પ્રતિસંકેત હોય એના કરતાં ઉલટો હોય. એટલે જો એમઆરએનએ ઉપર AUG નામનો જનીન સંકેત આવેલો હોય, આ AUG જનીન સંકેત આવેલો હોય તો ટીઆરએનએ ઉપર UCA એના માટેનો આ પ્રતિસંકેત આવેલો હોય. એટલે અહીંયા UCA નામનો પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએનો જે અણુ છે એ આ સેરિન નામના એમિનો એસિડને અહીંયા એમઆરએનએની શૃંખલા ઉપર ગોઠવશે. એટલે આ એમિનો એસિડ છે એ આ એમઆરએનએની શૃંખલા પર અહીંયા ગોઠવાશે. એ રીતે બીજો એમિનો એસિડ જે છે એ આ ટ્રિપ્ટોફેન, ટાયરોસિન, TYR એટલે ટાયરોસિન, જે ટીઆરએનએ સાથે અહીંયા જોડાયેલો છે. આ ટીઆરએનએ જે છે એ એમઆરએનએની શૃંખલા ઉપર ગોઠવાયેલ UAC ના પ્રતિસંકેત તરીકે AUG નામનો આ ટીઆરએનએનો પ્રતિસંકેત છે અને જે આ એમિનો એસિડને અહીંયા એમઆરએનએની શૃંખલા ઉપર ગોઠવવાનું કામ કરે છે. એટલે આ રીતે એમિનો એસિડના અણુને આ ટીઆરએનએ સ્વીકારી, ટીઆરએનએ એમિનો એસિડના અણુને સ્વીકારશે. એટલે કે ટીઆરએનએ જે છે એનો જે આ 3 ડેઝ છેડો હોય ત્યાં એમિનો એસિડ જોડાશે. એમિનો એસિડ અહીં ક્યાં જોડાણો? જો બંને જે ટીઆરએનએ છે એના 3 ડેઝ છેડા પાસે આ જોડાણું. એટલે આ રીતે આ ટીઆરએનએ એમિનો એસિડને ગ્રહણ કરી અને
mRNAની શૃંખલા ઉપર એને ગોઠવવાનું કામ કરે અને એના સંકેત પ્રમાણે એ મહત્ત્વનો ભાગ ભજવે, પ્રોટીન સંશ્લેષણમાં મહત્ત્વનો ભાગ ભજવે. એટલે આ રીતે tRNA જે છે એ એવા પ્રતિસંકેત ધરાવે કે જે mRNA ઉપરના જે આવા સંકેત હોય એને ઓળખી અને આવી પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે. પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં એ અગત્યનો ભાગ ભજવે. એટલે આ રીતે આ જે tRNA છે એ આવી પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા થાય એની અંદર એ મહત્ત્વનો ભાગ ભજવશે. એટલે tRNA એક પ્રતિસંકેત લૂપ ધરાવે છે જ્યાં સંકેતના પૂરક બેઝ આવેલા હોય અને તેમાં એમિનો એસિડનો સ્વીકાર છેડો આવેલો છે. એટલે જેમ આપણે જોયું ને કે 3' જે છેડો છે એ એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો છે. tRNAમાં એક પ્રતિસંકેત લૂપ આવેલી છે. tRNAની અંદર એક લૂપ આવેલી છે અને આ પ્રકારની જે લૂપ છે એને આપણે શું કહીએ છીએ તો કે પ્રતિસંકેત લૂપ. એને આપણે પ્રતિસંકેત લૂપ એમ કહીએ છીએ. તો આ પ્રતિસંકેત જે લૂપ છે એ અહીંયા AUG નામનો જે આ પ્રતિસંકેત છે એ આ mRNAના UAC ની સાથે સંકળાશે. એટલે આપણે જાણીએ છીએ કે યુ જો RNA હોય પછી ગમે RNA હોય, mRNA હોય, tRNA હોય કે rRNA હોય, એની અંદર એમાં યુની સામે એની સામે યુ, સીની સામે જી અથવા જી હોય તો એની સામે સી એ રીતે જોડાશે. કારણ કે RNAની અંદર થાઇમિન હશે નહીં. એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ આ ચારમાંથી કોઈ એના જનીન સંકેત ન્યુક્લિયોટાઇડ હશે અને એના દ્વારા 3 અક્ષરનો જનીન સંકેત બનેલો હશે. એટલે જ્યાં AUG જે છે એ પ્રતિસંકેત લૂપ છે, એન્ટીકોડોન લૂપ તરીકે ઓળખવામાં આવે, પ્રતિસંકેત લૂપ છે. અને જ્યાં સંકેતના પૂરક બેઝ આવેલા હોય એને એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો કહેવાય. એને શું કહેવાય? એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો કહેવાય. એટલે જ્યાં એમિનો એસિડ જોડાય, અહીંયા જે આપણે જોયું ને કે 3' જે છેડો છે ત્યાં અહીંયા એમિનો એસિડ છે જોડાય છે. એટલે આ રીતે આવા જે tRNAનો અણુ છે એના 2 છેડા આવેલા છે. એક જે છેડો છે એ પ્રતિસંકેત ધરાવે છે અને બીજો જે છેડો છે ત્યાં શું આવેલું છે તો કે બીજા છેડા એ પ્રતિસંકેત આવેલો છે. અને એક છેડો જે છે ત્યાં આપણને આવા એમિનો એસિડના જે આ બંને છેડા છે એમાં એક છેડો પ્રતિસંકેત અને બીજો જે છેડો છે એ છેડાની અંદર એમિનો એસિડ જોડાશે. 2 છેડા જે છે એની અંદર એક છેડો પ્રતિસંકેત ધરાવે છે અને એક છેડાની અંદર આ એક છેડો જે છે એ એમિનો એસિડનો સ્વીકાર્ય છેડો છે, એમિનો એસિડ એક્સેપ્ટર એન્ડ. અને એની સાથે કોણ જોડાશે તો કે એની સાથે એમિનો એસિડ જોડાય. આમ પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ tRNA આવેલા હોય છે. દરેક એમિનો એસિડ માટે વિશિષ્ટ પ્રકારના આવા tRNA આવેલા હોય. એટલે કે જેટલા એમિનો એસિડ હોય એટલા પ્રકારના
ટીઆરએનએ આવેલા હશે. એટલે એમિનો એસિડના પ્રકાર 20 છે, એટલે 20 પ્રકારના ટીઆરએનએ નહીં હોય, પણ એમિનો એસિડ જે છે એ 20 પ્રકારના છે, પણ 20 પ્રકારના એમિનો એસિડ માટેના જે પ્રતિસંકેત જે છે એ તો આપણને ઘણા મળશે. જેમ કે આપણે ઉપર ટીઆરએનએની અંદર 2 પ્રકારના ટીઆરએન જોયા, યુએસી અને એયુજી, કે જે ચોક્કસ પ્રકારના એમિનો એસિડને ગ્રહણ કરવાનું કામ કરે છે. તો આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે જનીન સંકેત કેટલા હતા, તો આપણને ખ્યાલ છે જનીન સંકેત કુલ 64 જનીન સંકેત હતા. હવે આ જે 64 જનીન સંકેત છે એની અંદરથી કેટલાક જનીન સંકેત એવા છે, 64 જનીન સંકેતમાંથી અમુક જનીન સંકેત એવા છે કે જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સૂચન કરતા નથી. આપણે જોઈએ ને અમુક જે જનીન સંકેત એવા છે કે જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સૂચન કરશે નહીં. તો એવા 3 આવા જનીન સંકેત છે કે જેને આપણે અર્થહીન સંકેત તરીકે ઓળખતા હતા. એટલે 64માંથી આપણે આ 3 સંકેતને બાદ કરીએ તો બાકીના જે છે એ કોઈ પણ ચોક્કસ પ્રકારના એમિનો એસિડનું સૂચન કરે છે. એટલે જેટલા જનીન સંકેત હોય એટલા ટીઆરએનએ આવેલા હોય. એટલે અહીંયા કોષરસની અંદર ટીઆરએનએ જે છે એ કુલ 61 પ્રકારના હશે. શા માટે? તો કે અહીં જો આપણે જોયું ને કે પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએનએ આવેલા હોય છે. એટલે જેટલા એના પ્રતિસંકેત હોય એટલા આવા એમિનો એસિડ જે છે એ 20 છે, અને એના માટેના જે જનીન સંકેત છે એ આપણે જોયું કે 61 છે, અને એ રીતે 61 પ્રકારના ટીઆરએનએ છે એ કોષરસની અંદર આવેલા હશે. જેમાં પ્રારંભ માટે બીજો વિશિષ્ટ ટીઆરએનએ આવેલો હોય જેને પ્રારંભક ટીઆરએનએ તરીકે ઓળખવામાં આવે. એટલે કે પ્રોટીન સંશ્લેષણની જે શરૂઆત થાય એને પ્રારંભ કહેવાય. તો પ્રારંભ માટે એક વિશિષ્ટ પ્રકારનો ટીઆરએનએ આવેલો છે જેને પ્રારંભક ટીઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે. પ્રારંભક એટલે કે ઇનિશિએટર ટીઆરએનએ તરીકે ઓળખવામાં આવે. અને આવા પ્રકારનો જે ટીઆરએનએ જે છે એ પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા થતી હોય એની શરૂઆત કરે, એનો પ્રારંભ કરે, અને સમાપ્તિ સંકેત માટે કોઈ ટીઆરએનએ હોતા નથી. એની પ્રોટીન સંશ્લેષણની જે સમાપ્તિ થાય, એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા પૂરી થાય એના માટેના કોઈ ટીઆરએનએ નથી. એટલે જે આપણે 3 અર્થહીન સંકેતો જોઈ ગયા જેને આપણે નોનસેન કોડોન તરીકે ઓળખીએ છીએ, અર્થહીન સંકેતો જે આપણે જનીન સંકેતોની અંદર જોઈ ગયા ને કે જેમાં એ કોઈ પણ એમિનો એસિડનું સૂચન કરતા નથી, એવા આ 3 જે સંકેતો છે એ સમાપ્તિ સંકેત છે. એટલે એના માટેના કોઈ ટીઆરએનએ હોતા નથી. એટલે આ રીતે આપણે જનીન સંકેત 64 લઈએ અને 3 અર્થહીન સંકેત લઈએ તો 61 પ્રકારના આવા જનીન સંકેતો માટે પ્રતિસંકેત ધરાવતા ટીઆરએનએના અણુ આવેલા હોય. એટલે ટીઆરએનએના જે આવા અણુ છે એ કોષરસની અંદર આવેલા હોય. એટલે કોષરસની અંદર કુલ કેટલા પ્રકારના ટીઆરએનએ થશે? તો કે 61 પ્રકારના ટીઆરએનએ. કેટલા પ્રકારના થાય? 61 પ્રકારના. જેની નોંધ કરી લેજો, કારણ કે અહીંયા આપણને સીધું નથી આપ્યું, આપણને આડકતરી રીતે કીધું. જો
કે દરેક દરેક જે એમિનો એસિડ હોય એના માટે વિશિષ્ટ ટીઆરએનએ આવેલો હોય, પણ પ્રારંભિક જે ટીઆરએનએ જે છે એ એક વિશેષ પ્રકારનો ટીઆરએનએ છે કે જેને આગળ આપણે આવશે કે મિથિયોનિન, કે જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા શરૂઆત કરે છે, જેનો સંકેત છે એ એયુજી છે અને એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને શરૂઆત કરે છે. એટલે એ પ્રારંભિક સંકેત હોય. જ્યારે જે સંકેત છે એ એમિનો એસિડનું સૂચન નથી કરતા એને સમાપ્તિ સંકેત કહેવાય. એટલે આ સમાપ્તિ સંકેત માટે કોઈ ટીઆરએનએ હોતા નથી, એટલે ત્યાં પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ અટકી જાય, એટલે કે સમાપ્ત થઈ જાય છે. આ રીતે જેમ આપણે આગળ જોયું એમ આગળની આકૃતિની અંદર આ ટીઆરએનએનું દ્વિતીયક બંધારણ દર્શાવેલ છે. આવું ટીઆરએનએનું આવું એક બંધારણ દર્શાવેલું છે અને જે ક્લોવરના પર્ણ જેવું દેખાય છે. ક્લોવર લીપ, ક્લોવર નામની જે વનસ્પતિના પર્ણો હોય એવા પર્ણ જેવી રચના દર્શાવતી આવી જે રચના છે એ એની જે બંધારણની રચના છે જોવા મળે. કોની? ટીઆરએનએની. ટીઆરએનએનું દ્વિતીય બંધારણ જે છે એ ક્લોવર નામની વનસ્પતિના પર્ણ જેવું દેખાય છે અને વાસ્તવમાં ટીઆરએનએ છે એ સઘન અણુ છે જે ઊંધા એલ આકારની જેમ દેખાય છે. વાસ્તવમાં તો આ ટીઆરએનએ શું છે તો કે એક સઘન અણુ છે, એક પ્રકારનો જે આપણે કીધું ને અનુકૂળ એ મોલેક્યુલર છે, અણુ છે અને જે ઊંધા એલ આકારની જેમ દેખાય છે. એટલે કે એની જે રચના છે એ ઊંધા એલ આકાર જેવી આપણને જોવા મળે છે. જે આપણે આગળ જે આકૃતિ છે એની અંદર આપણને આપેલું છે કે એનો આ જે બંને આ ટીઆરએનએ, અહીંયા જો આ યુસીએ અને આ એયુજી પ્રતિસંકેત ધરાવતા આ બે ટીઆરએનએના અહીંયા અણુ છે આપણને આપેલા છે. અને આ પ્રકારના જે ટીઆરએનએના અણુ જે છે એનો દેખાવ જે છે એ આ ક્લોવરના પર્ણ જેવો દેખાય. ક્લોવરનું પર્ણ જે હોય એના જેવો દેખાય અને વાસ્તવમાં એ કેવો અણુ છે તો કે એ એલ જેવા ઊંધા એલ જેવા આકારના અણુ સ્વરૂપે આપણને જોવા મળે છે. એટલે આ રીતે આ જે ટીઆરએનએ જે છે એ એક અનુકૂલક અણુ છે જે પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા થાય એની અંદર મહત્ત્વનો ભાગ ભજવે છે. જે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની અંદર એ અગત્યનો ભાગ ભજવે છે કે જેને કારણે પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ સરળતાથી કરવા માટે એની સાથે સંકળાયેલા બધા જ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા માટેના એમિનો એસિડ જે છે એને એક પછી એક કોષરસમાંથી લઈ આવવાનું કામ છે એ આ ટીઆરએનએ દ્વારા થાય છે. એટલે આમ ટીઆરએનએ જે છે એ એક અગત્યના અણુ તરીકે એટલે કે અનુકૂલક અણુ તરીકે કાર્ય કરે છે. એટલે આમ આ ટીઆરએનએ જે છે એ એક પ્રકારનો અગત્યનો અણુ છે કે જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવા માટે 61 પ્રકારના ટીઆરએનએ કોષરસની અંદર આવેલા હોય. હવે આ ટીઆરએનએ જે છે એ આવા એમિનો એસિડને એક પછી એક લઈ આવી અને ક્યાં ગોઠવવાનું કામ કરે તો કે એ એમઆરએનએ ઉપર રહેલા જે જનીન સંકેતો છે એની સામેના પ્રતિસંકેત સ્વરૂપે આ રીતે એમિનો એસિડને ગોઠવે છે. જે આપણને અહીંયા આકૃતિની અંદર દર્શાવ્યું છે કે જે અહીંયા આવા એક પ્રતિસંકેત સ્વરૂપે અહીંયા આ રીતે ગોઠવે છે કે જ્યાં આ એમઆરએનએનો સંકેત છે એની સામે આ ટીઆરએનો પ્રતિસંકેત આવે, એ બંને ગોઠવાય એટલે અહીંયા આ જે એમિનો એસિડ જે છે એ આ ટીઆરએનએના
3 ડેજ છેડા સાથે જોડાયેલો હોય અને આ પ્રકારનો 3 ડેજ છેડા ઉપરથી આ એમિનો એસિડ જે છે એ અહીંયા mRNA ઉપર એક પછી એક ગોઠવાતો જાય. અને mRNA ક્યાં ગોઠવાયેલું હોય તો કે રિબોઝોમ ઉપર ગોઠવાયેલું હશે. એટલે આખી પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ આ અલગ અલગ ત્રણેય પ્રકારના RNA અને રિબોઝોમ દ્વારા થાય. mRNA, tRNA અને જેને આપણે rRNA કહીએ છીએ. આ ત્રણેય પ્રકારના જે RNA છે એ પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે. અને સાથે સાથે એની સાથે કોણ સંકળાયેલું હોય તો કે એની સાથે રિબોઝોમ સંકળાયેલું હોય. એટલે આ રીતે આવી પ્રોટીન સંશ્લેષણની ક્રિયા જે છે એ આ tRNA દ્વારા એ પૂરી થઈ શકે. એટલા માટે એને અનુકૂલક અણુ તરીકે આપણે લઈએ છીએ. હવે આવી પ્રોટીન સંશ્લેષણની ક્રિયા mRNA ઉપર કઈ રીતે થાય? જેમ કીધું ને કે એના માટેનો કોઈ એક પ્રારંભિક સંકેત હોય, એ જ રીતે એના માટેનો સમાપ્તિ સંકેત હોય. પ્રારંભિક સંકેત જે છે એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે એને શરૂ કરે અને જે સમાપ્તિ સંકેત હોય ત્યાં પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા છે એ પૂરી થાય. તો આ પ્રકારની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર જે એમિનો એસિડને ગોઠવી અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય જેને આપણે ભાષાંતર તરીકે ઓળખીએ છીએ. mRNA ઉપર mRNA જે છે એ DNA ઉપર નિર્માણ થવાની ક્રિયાને આપણે ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખીએ છીએ. અને જે આવી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા રિબોઝોમ ઉપર થાય એને આપણે ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર તરીકે ઓળખીએ છીએ. તો આ ભાષાંતરની ક્રિયા કઈ રીતે જોવા મળે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.